મિત્રો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ખોલશો એટલે તમને એમાં એક નોટિફિકેશન જોવા મળશે કે જાહેરાત ક્રમાંક 212/2023-24 ગ્રુપ બી મુખ્ય પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામેના વાંધા સૂચનો મંગાવવા બાબત. બરાબર. તો મિત્રો, ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. હવે એ પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ પણ ઉમેદવારોને વાંધા સૂચનો હોય તો કઈ તારીખ સુધી તમે વાંધા સૂચનો ની પ્રક્રિયા કરી શકશો, તમામ માહિતી આપણે જોવાના છે અને કઈ રીતે વાંધા સૂચનો આપણે ઓનલાઈન કરવાના છે. બરાબર. તો તમામ માહિતી આપણે વિડીયોમાં જોવાના છે, તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ખોલશો એટલે તમને આ મુજબની એક નોટિફિકેશન જોવા મળશે. નોટિફિકેશનના એન્ડમાં તમને એક ઓપ્શન જોવા મળશે પીડીએફનું. એ પીડીએફના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ મુજબનું પેજ જોવા મળશે. ત્યારબાદ મિત્રો, તમને આ પ્રકારનું પેજ જોવા મળશે. આ પેજમાં તમે જોઈ શકશો જાહેરાત ક્રમાંક 212/2023-24 ગ્રુપ બી મુખ્ય પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામેના વાંધા સૂચનો મંગાવવા બાબત. બરાબર. તો વાંધા સૂચનો કરવા માટેની તારીખની વાત કરીએ તો 12 જૂન 2025થી લઈને 19 જૂન 2025 દરમિયાન સામેલ લિંક અપલોડ કરવાના રહેશે. બરાબર. તો 19 જૂન સુધી તમે પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ પણ વાંધા સૂચનો હોય તો પીડીએફ ખોલશો એટલે તમને એક નીચે લિંક જોવા મળશે. એ લિંક ઉપર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ આગળની જે પ્રોસેસ છે એ કરવાની થતી હોય છે. બરાબર. તો આપણે વાંધા સૂચનો કરવા માટે અહીં આપેલ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે તમારા ફોનમાં પીડીએફ મુજબ નોટિફિકેશન ખોલશો એટલે એમાં એ ઓપન થઈ જશે. તો ચાલો આપણે આ આપેલી લિંક ઉપર ક્લિક કરીએ. બરાબર. લિંક ઉપર ક્લિક કરશો ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે. પેજના શરૂઆતમાં તમને વાંધા સૂચનો કરવા માટેના સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઈન આપવામાં આવી છે. નીચે જોશો એટલે મિત્રો એડવર્ટાઇઝ નંબર, ત્યારબાદ રોલ નંબર, કન્ફર્મેશન નંબર, તમારો જન્મ તારીખ, કેપ્ચા ફિલઅપ કરીને લોગિન કરવાનું રહેશે. બરાબર. લોગિન કરશો એટલે મિત્રો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે. હવે જે પ્રશ્ન સામે વાંધા સૂચન કરવા હોય તે પ્રશ્ન સિલેક્ટ કરી તમારા મંતવ્ય મુજબનો જવાબ સિલેક્ટ કરો. બરાબર. એક કરતાં વધુ જવાબ પણ સિલેક્ટ કરી શકાય છે. જો બધા વિકલ્પો ખોટા હોય તો એક સિલેક્ટ કરો. છાપકામમાં ભૂલમાં પી સિલેક્ટ કરો અને તે પછી તમારી રજૂઆત 1000 અક્ષરની મર્યાદામાં ટાઈપ કરવાની રહેશે. એના નીચે મિત્રો તમારી રજૂઆતના સંદર્ભમાં પુરાવા તરીકે પુસ્તકનું નામ, પૃષ્ઠ નંબર, લેખકનું નામ, પ્રકાશનનું નામ, સરનામું, પ્રકાશનનું વર્ષ દાખલ કરવાનું રહેશે. બરાબર. ત્યારબાદ વધુમાં વધુ 3 પાનાની અને મહત્તમ 1.5 MBની મર્યાદામાં પીડીએફ ફાઇલ આધાર પુરાવા સાથે અપલોડ કરવાની રહેશે અને અપલોડ કરીને સબમિટ કરવાની રહેશે. બરાબર. આશા કરું કે મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો. બરાબર. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય ભારત.